જો અમરીશ ડેર છે એ ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં છે, લખી રાખજો. અમરીશ ડેર જુદી ઘટના છે, અરવિંદ લાડાણી જુદી ઘટના છે, ચિરાગ પટેલ જુદી ઘટના છે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા જુદી ઘટના છે, સીજે ચાવડા જુદી ઘટના છે. આ બધા જે બીજા બધા છે અને અમરીશ ડેર છે એમાં ફેર છે. અમરીશ ડેર તો ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં હતા, વચ્ચે સ્પીડ બ્રેકર આવ્યું એટલે કોંગ્રેસમાં ગયા છે અને પુનઃ પાછા ઘર વાપસી થઈ છે. અમરીશ ડેર ઉપર મોરારી બાપુના 4 હાથ છે. હવે મોરારી બાપુના જેની ઉપર હાથ હોય એને ભારતીય જનતા પાર્ટી પણ બહુ છંછેડી શકે નહીં, છંછેડવા જેવા છે નહીં. અત્યારે જે ભરતભાઈ સુતરિયા અત્યારે એની જે હું તમને કહું એ વેતરણી જે તરી જવાના છે એ અમરીશ ડેર નામની કામધેનુના પૂછડું પકડીને તરી જવાના છે, લખી રાખો. કારણ કે અમરીશ ડેરની પોતીકી શાખ એવી છે, એ માણસને પક્ષની જરૂર ઓછી ને પક્ષને એની જરૂર વધુ એવી વાત છે. કોંગ્રેસનો ગઢ પણ અમરીશભાઈ ડેરને કારણે અમરેલી પંથકમાં સચવાયેલો હતો. અમરીશભાઈ ડેર કોંગ્રેસને કારણે ઉજળા નથી. એટલે અમરીશ ડેરનું સ્થાન તો જે છે એ ભવિષ્યમાં તમને કહું કોઈ સારા પદ ઉપર જ આવશે. સંગઠનથી માંડીને પેટા ધારાસભાની ચૂંટણી લડશે તો ભારતીય જનતા પાર્ટી તરફથી લડશે ખરા. પણ હા, આપે જેમ કીધું તેમ અન્ય જે લોકો છે જેમ કે સીજે ચાવડા પણ એમાંના આમ ગણાય કે ભારતીય જનતા પાર્ટી માટે બહુ લાયબિલિટી એટલે કે જવાબદારી ન ગણાય, એક એસેટ્સ ગણાશે. પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી આ બધા જે છે, અર્જુન મોઢવાડિયા, હવે આખી જિંદગી તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીની સામે રહ્યા છે. એમાં મોઢવાડિયા જેવા લોકોએ તો કોંગ્રેસ આપણે નરેન્દ્ર મોદીથી માંડીને ભાજપને કોસવામાં કોઈ ખામી નથી રાખી. પણ હવે શું છે, ફ્લેક્સિબિલિટી પણ હવે શરૂ થઈ છે રાજકારણમાં. હવે લોકો પરિપક્વ થઈ ગયા. તમે જુઓ આ બધાને ટિકિટ આપી તો વાસ્તે ગાતે જીતવાના છે. બોલો, એક અડવા ભાઈને માણાવદરની સીટ બાદ કરો, અમારે અહીંયા 2 લડાણી પોરબંદર અને માણાવદર, તો પોરબંદરમાં તો સાંગો પાંગ નીકળી જવાના છે. ભાઈ અર્જુન મોઢવાડિયા જીતી જ જવાના છે. અરવિંદભાઈ લાડાણી પણ આછી પાતળી બહુમતીથી જીતે તો જીતે, કારણ કે એમાં ડખો છે. એને જે ફરિયાદ કરી છે તે કે ભાઈ અમારે ત્યાં જવાહર ચાવડા છે એને અમને મદદ નથી કરી વગેરે. તો બાકીના બધા જુદા છે, અમરીશ ડેર જુદા છે. પણ હવે ફ્લેક્સિબિલિટી શું છે કે લોકોએ પણ આ સ્વીકારી લીધું છે કે ભાઈ પક્ષની કોઈ વિચારધારા હોતી જ નથી. એના નામે વિધવા થઈ જવું એના કરતા પુનઃ લગ્ન થઈને પણ જિંદગી પાછી વિતાવી વધુ સારું. એટલે એ લોકો પક્ષાંતર તો પક્ષાંતર. કારણ કે લોકોને હવે શું ગમે છે કે પક્ષને વફાદાર હોય એ લોકો નથી ગમતા, પ્રજાને વફાદાર હોવા જોઈએ. પક્ષ તો ગમે ત્યારે સેટિંગ કરી લે છે અને પક્ષના કોઈ ધારાધોરણ રહ્યા પણ નથી. આ લોકશાહીને કલુષિત કરનારી આના જેવી કોઈ કોમ નથી રાજકારણી જેવી. એટલે હવે કોઈ લોકશાહીને એટલું પવિત્ર માનતું નથી. હવે બુદ્ધિપૂર્વક લોકો માને છે કે ગમે તે શાસક પક્ષ હોય એની સાથે જો આપણે રહીએ તો આપણા 5 કામ વધુ થાય. લોકોને કોઈ વિચારધારાની લડાઈ છે જ નહીં. લડાઈ શું છે? રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, શિક્ષણ, હેલ્થ, આરોગ્ય, આ બધી લડત છે સાહેબ. મોંઘવારી છે, બેરોજગારી છે, લડત એની છે. વિચારધારા શું ગોળી પીવી છે? અને કોણ કોની વિચારધારા? તમે અર્જુન મોઢવાડિયા જેમ કે અમે ગાંધીવાદી છીએ, એટલે ભલામણા તમે જબો પહેરો છો એ 20,000 રૂપિયા મીટર કાપડ છે. ક્યાં ગાંધી ક્યાં તમે? એટલે કોઈને ગળે ઉતરે ને એવી વાતો છે બધી. અને એટલે કોઈ માનવાય તૈયાર નથી. હવે વિચારધારાની તો વાત જ મૂકી દો. ભારતીય જનતા પાર્ટી પણ નહીં. એ પણ શું કે છે, અંત્યોદયનો ઉત્થાન કરવો એ અમારો, ઉત્કર્ષ કરવો એ અમારો ઉદ્દેશ છે. અંત્યોદય એટલે કે સાવ છેવાડાના લોકો. એટલે આઝાદીને 75 વર્ષ થઈ ગયા, 3 દાયકા થઈ ગયા ગુજરાતમાં, હજી છેવાડો નથી. છેવાડો કેવડો છે એમ કહું. એટલે આ બધી વાતો હોય છે. પોથીમાના જેને રીંગણા કહેવાય ને તે છે. થોથાના બધા આદર્શો છે. વાસ્તવમાં કાંઈ છે નહીં. હવ પોતાના ઘર ભરે છે, પોતાના સેટિંગ કરે છે, પોતાના પરિવારથી માંડીને દુનિયાભરનું ભલું કરે છે. એમાંથી વધુ ઘટું જેમ આપણે પણ જે વધુ ઘટો એઠવાડ જે દઈએ છીએ ગાય માતાને, આમ ગાય માતા કહીએ છીએ. પણ કોઈએ આખો પહેલો થાળ પોતાના ઘરમાં બનાવી લાડુ, ભજીયા, દૂધપાક, પૂરી, શીરો બનાવીને કોઈને ગાયને ખવડાવે, પછી વધે તો પોતે ખાય, એવું સાંભળ્યું ક્યાંય? ના. વધુ ઘટું એઠવાડ છે અને આપણે કહીએ 33 કરોડ દેવતા. એમ આપણો જે એ દંભ છે એવો જ દંભ રાજકારણમાં છે કે વધુ ઘટું હોય તો પ્રજાનું ભલું થાય. જેને ગ્રાન્ટ્સ કહે છે, સંસદથી માંડીને ધારાસભ્ય સુધીની, એ ગ્રાન્ટના કારણે એ લોકો મદદ થઈ જાય, સરકારનું જે કાંઈ પ્રજાનું કામ થાય. બાકી પોતે 2-5 કરોડનો આસામી હોય, 5-50-100 કરોડનો આસામી થઈને નિવૃત્ત થાય. હવે આવી વિચારધારાવાળા બધા લોકો છે. બધાને બધી ખબર પડી ગઈ છે. અત્યારે તો આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને વોટ્સઅપ યુનિવર્સિટીએ બધાને PhD બનાવી દીધા છે. એટલે કોઈ ભરમાતા નથી.
દરેકને ખબર છે કે હંધાય હુઈને બેહીને હુવે છે, કોઈ ધડામ દઈને પડતું નથી. એટલે હવે કોઈ વિચારધારા કે કોઈ બળવાખોર કે કોઈ પક્ષવાળા કે પક્ષાંતર કરે કે પ્રજાને કાંઈ લેવા દેવા નથી. પ્રજાને કામથી મતલબ છે બેન.